પાવીજીતપુર ગામ પાસેથી પસાર થતી ભારજ નદી ઉપરનો બ્રિજ 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે। 2 વર્ષથી બ્રિજ તૂટી ગયો હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીમાં મુકાયા છે। જોકે તંત્ર દ્વારા નદીમાં જ 2 વખત ડાયવર્ઝન બનાવાયું અને બંને વાર આ ડાયવર્ઝન ધોવાઈ ગયું, જેના કારણે પ્રજાને 35 કિલોમીટર ફરીને જવા મજબૂર બનવું પડ્યું। તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન આવતા ધારાસભ્ય ચૈતર વસાવા અધિકારીઓને મળવા પહોંચ્યા, પરંતુ ચૈતર વસાવા ઓફિસ પર પહોંચ્યા ત્યારે અધિકારી હાજર ન હતા, જેથી તેમણે રોષ ઠાલવ્યો છે। જે તૂટેલા ડાયવર્ઝનની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયા છે। માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે, ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માંગવાના હતા, એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે। પણ આ વિસ્તારમાં જ્યારે પણ અમારો પ્રવાસ હશે અમે ફરી પણ આ કચેરીમાં આવીશું। જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને સહાય માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સર્વર ડાઉનની સમસ્યાના કારણે હેરાનગતિ છે। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું, જેને લઈ સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ। સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે શરૂ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમમાં ખામી અને સર્વર ડાઉનની સમસ્યા થતાં ખેડૂતોને 2 દિવસ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। હું 3 દિવસથી અહીંયા બેઠો હતો ઓફિસની અંદર। હવે એ સર્વર ડાઉન થાય તો એમાં કરે હું હોય એ બિચારા એમ અહીંયા આંગળા દબાવ્યા કરે કે ભાઈ નથી હાલતું। હવે પણ આ સરકારને ખરેખર કરવાની જરૂર જ નથી। એને ખબર છે સમગ્ર ગુજરાતની અંદર આ પાક નુકસાની થાય છે, તો એને અમારે સંપૂર્ણ ડેટા એની પાસે છે, તો અમારા ખાતામાં જે મળવાના હોય એ અમારે સીધા ખાતામાં નાખી દે તો હું વાંધો। અત્યારે હું તમને કહું અમારી પરિસ્થિતિ એવી છે, અમે આ સહાયની રાહ જોઈને બેઠા છીએ। તો અમે અહીંયા કાલના બેઠા છીએ તો અમારું સર્વર ડાઉન જ છે, એ હાલતું જ નથી। તો અમે કાલે આવ્યા હતા, લાઇનમાં ઊભા હતા, આજે આવ્યા હતા, હજી ચાલુ નથી થયું। તો એના માટે શું કરવું અમારે? તો સરકારને બધી ખબર જ છે ડેટાની, બધી ખેડૂતોની કે કેટલા વીઘા એની પાસે જમીન છે, શું છે શું નહીં એમ। તો બધા ડાયરેક્ટ સીધા ખાતામાં નાખી દઈએ તો એમાં તકલીફ શું છે સરકારની? તો આ સર્વર ડાઉનની સમસ્યાને કારણે કામગીરી ખૂબ ધીમી ચાલી રહી છે। દિવસભર બેસીને પણ માત્ર 5-6 અરજીઓ જ અપલોડ થઈ શકે છે। જો આ રીતે કામ ચાલશે તો ઘણા ખેડૂતો સહાયથી વંચિત રહી જવાનો ડર મહેસૂસ કરી રહ્યા છે। આજે ખેડૂતો અને સરપંચ દ્વારા સર્વર સતત ચાલુ રહે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે। ખેડૂતો અત્યારે પોતાના અગત્યના અટાણે પિયત કરવાના કામ બધાય મૂકીને અટાણે સહાયની લાઇનમાં ઊભા છે, તો અટાણે સર્વર એ કામ કરતું નથી। તો ખરેખર સરકારશ્રીએ એ સર્વર ડાઉન છે એના માટેના થોડાક ખેડૂત પ્રત્યેનું સારું વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ। સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા પોર્ટલ મારફતે ચાલુ છે। અરજીઓની કામગીરી કુલ 15 દિવસ સુધી ચાલવાની છે, તેથી ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી। ઉપરાંત સમગ્ર પ્રક્રિયાનું તાલુકા અને જિલ્લા કક્ષાએથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન ઊભો થાય છે તો તેને ઉચ્ચ કક્ષાએ જણાવીને તુરંત નિકાલ કરવામાં આવે છે। તમારા તાલુકા કક્ષાએથી અત્રેથી અમે એનું સતત મોનિટરિંગ કરતા રહ્યા છીએ। ક્યાંય કોઈ પ્રશ્ન આવે તો તરત અમે એને ઉપર પણ મોકલી આપીએ છીએ। સર્વરમાં એક કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે, એટલે અરજીઓ તો સતત થતી રહે છે। એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું હોય। ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળી એટલે કે વ્યારા શુગર પૂરતો પુરવઠો ન મળતા હાલાકી ભોગવી રહી છે, તેથી વ્યારા શુગરને પૂરતા પુરવઠા સાથે બેઠી કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શુગર મિલના કસ્ટડિયન સભ્યો, સંચાલકો સાથે ધારાસભ્ય મોહન ધોડિયા અને તાપી ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં મુદ્દો ઉઠ્યો કે અન્ય શુગર મિલો પણ આ વિસ્તારમાંથી પુરવઠો લઈ જાય છે, તે કારણે વ્યારા શુગરને પુરવઠો મળતો નથી। પોતાના કાર્ય વિસ્તાર બહારથી પુરવઠો નહીં લેવાનો પરિપત્ર હોવા છતાં યોગ્ય અમલ નથી થઈ રહ્યો, ત્યારે વ્યારા શુગરના પ્રમુખે લેખિત રજૂઆત કરી છે કે પરિપત્રનો તાત્કાલિક અમલ કરાવવામાં આવે। બીજી તરફ આ બેઠકમાં અન્ય મિલ સંચાલકોને આમંત્રણ છતાં હાજર રહ્યા ન હતા, તેથી હવે શુગર મિલોના સંચાલકોમાં વિવાદ થવાના પણ સંજોગો દેખાઈ રહ્યા છે। વલસાડ શુગર છે એ વલસાડ શુગર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવી, એટલે એનું વલસાડનું કાર્યક્ષેત્ર છોડીને તાપી જિલ્લામાંથી શેરડી લઈ જાય એવી દક્ષિણ ગુજરાતની તમામ શુગર ફેક્ટરીઓ આ તાપી જિલ્લામાંથી માલ લઈ જાય છે। એ તમામ લોકો એ બંધ કરે
એવી આપણે વિનંતી કરીશું. કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી અને રજિસ્ટ્રારને ફોન પણ થયા છે, એટલે આવતીકાલથી જ એનો અમલ થઈ જાય એવી અમે વિનંતી